સુરતમાં સિંગણપોર અને રાંદેરને જોડતા કોઝવેને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો। ચોમાસા દરમિયાન ઉકાઈ ડેમમાંથી સતત શહેરની જીવાદોરી એવી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા કોઝવેની સપાટી પરથી પાણી ફરી વળતા કોઝવે બંધ કરવામાં આવ્યો હતો। હાલમાં તાપી નદીમાં પાણીનું લેવલ ઘટતા કોઝવેના બંને તરફના ગેટ ખોલી દઈ ફરી એકવાર વાહન વ્યવહાર માટે કોઝવેને ખુલ્લો મુકાયો છે। આ ચોમાસામાં 143 દિવસ કોઝવે બંધ રહ્યો હતો। ફરી એકવાર કોઝવેને ખુલ્લો મુકાતા રાંદેર તરફ જવા માટે વાહન ચાલકોને સમય અને ઇંધણનો બચાવ થયો છે। શહેરના સિંગણપોર અને રાંદેરને જોડતા કોઝવેને વાહન વ્યવહાર માટે ફરી એકવાર ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ચોમાસામાં ઉકાઈના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી શહેરની જીવાદોરી એવી તાપી નદીમાં સતત પાણી ઠલવાતા પાણીની સપાટી વધતા કોઝવે ઉપરથી પાણી ફરી વળતા કોઝવેને બંધ કરવાની નોબત આવી હતી। ત્યારે છેલ્લા 100 દિવસ કોઝવે બંધ રહ્યા બાદ ફરી એકવાર વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। મારી પાછળના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। સિંગણપોર અને રાંદેરને જોડતા કોઝવેને આજ રોજ ખુલ્લો મૂકવામાં આવતા વાહન ચાલકોને લાંબા ચક્રાવામાંથી મુક્તિ મળી છે। સાથે સાથે ઈંધણ અને સમયનો બચાવ થયો છે। ત્યારે સિંગણપોર અને રાંદેરને જોડતા કોઝવેને ખુલ્લો મૂકવામાં આવતા આપ જોઈ શકો છો વાહન વ્યવહાર પુનઃ શરૂ થઈ ચૂક્યો છે। લોકોને લાંબા ચક્રાવામાંથી મુક્તિ મળી છે અને સિંગણપોર અને રાંદેરનું અંતર ઘટ્યું છે। બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત।